નમસ્કાર મિત્રો, સવારના જય સિયારામ. ખેતરે આવ્યો છું પંપ લઈને. આ છે બેરેલમાં પાણી, આ છે રાયડો વાયેલો ખેતરમાં. મિત્રો આપણે આવ્યા છીએ ખેતરમાં રાયડામાં દવા છાંટવા માટે, અને સાથે લાવ્યો છું હેલ્મેટ. હું કાલ આવ્યો છું. હું દવા છાંટવાની શરૂઆત કરું મિત્રો, પછી તમે જુઓ હું દેશી જુગારથી દવા છાંટું સાથે, એટલે તમને જાણવા મળશે કે આ હેલ્મેટનો હું ઉપયોગ કરું છું. જો હું ઉપયોગ કરું છું એવો તમે ઉપયોગ કર્યો એટલે તમારે દેશી જુગાર થઈ જશે અને દવા છાંટવાની મજા આવશે. વિડીયો જોતા રહો મિત્રો, હું કેવી રીતે દવા છાંટું છે. આ છે મિત્રો રાયડામાં દવા છાંટવા માટે હું લાવ્યો છું. જુઓ, ફોસ્કિલ મોનોકોટો 36 SL આ દવા લાવ્યો છું મિત્રો રાયડામાં છાંટવા માટે. અને આવો છે આપણો રાયડો, અને તમને બતાવું કે જો એ આ રાયડામાં મોલો આવી ગયો. જો રાયડામાં મોલો આવ્યો છે, એના માટે હું દવા છાંટવા આવ્યો છું. આપણે દેશી જુગારથી દવા છાંટવાની છે, એટલે શરૂઆત કરીએ મિત્રો. પણ તમે વિડીયો જોતા રહો મિત્રો. આવો મિત્રો, આપણે એક પંપમાં પાણી વેરી દીધું છે, અમે દવા ભરીને વેરી દઈએ. મિત્રો આ હેલ્મેટ હું કાલ આવ્યો છે, તમે જુઓ, અમુક ખબર પડશે તમને હું કાલ આવ્યો છે. અમુક તો વિડીયો હું છે બનાવું છું. મિત્રો આપણે દવા છાંટતા છે આ હેઠ આવી જાય છીએ આખા ખેતરમાં. હજી 2 પંપ થયું, 2 પંપ છાંટી રહીને પછી તમને લાસ્ટમાં બતાવું હું શું કરું છું. એ વિડીયો જોતા રહો મિત્રો. મિત્રો આપણે એક ખેતર છાંટી રહ્યા અને બીજા ખેતરમાં શરૂઆત કરી. હવે તમે જોઈ શકો છો ડાયરાની ખેતી આપણી છે, મસ્ત મસ્ત લાગે છે. આપણે આખા ખેતરમાં દવા છાંટી રહ્યા. આપણું ખેતર તમે જોઈ શકો છો. આમ તમને આખું ખેતર બતાવું. જો મિત્રો આપણે રાયડાની ખેતી આડી છે આપણી. લોબન દેખાય પણ આપણી છે. મિત્રો મેં હું ઉપયોગ કર્યો હેલ્મેટનો તમે જોયો.
મારા જેવો તમે તમારા રાયડો હોય કે વરિયાળી હોય કે એરંડા હોય કે ગમે તે કોઈ બી પાકમાં માટે આપણા મોઢા પર દવા ના પડે કે આપણા ઓખોમાં ના પડે, કોન ઉપર ના પડે, નાક ઉપર ના પડે, એટલા માટે મેં હેલ્મેટનો ઉપયોગ કર્યો મિત્રો. અને આપણે આખા ખેતરમાં દવા છોટી દીધી. આ ખેતી છે મિત્રો આપણે વરિયાળીની. અને આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.